Jai Hind students, I hope you all are fit, fine and healthy at home. Now today we are going to start our second semester standard 9 subject Gujarati chapter number 12 જેનું નામ છે તો જાણો. જ્યાં લેખક છે સુરેશ દલાલ. ચેપ્ટર નંબર 12 તો જાણો, તેના લેખક છે સુરેશ દલાલ. તેમનો જન્મ 11/10/1932 થયો હતો અને તેમનું અવસાન 10/8/2012 થયું હતું. સુરેશ દલાલ, જેમનું પૂરું નામ છે સુરેશ પુરુષોત્તમદાસ દલાલ, મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં તેમનો જન્મ થયેલો. એકાંત, તારીખનું ઘર, નજરું લાગી, ઈટા કીટા, ધીંગા મસ્તી, અલગ ચલાણું, ભીલ્લું, પગની હોડી, હાથ હલેસા, ટીંગાટોળી તેમના મુખ્ય કાવ્ય સંગ્રહો છે. ગદ્ય કાવ્યનો સંગ્રહ અસ્તિત્વ તેમણે આપ્યો છે. સમિધ, કવિનો શબ્દ, તપોવન, ઉપહાર, સહવાસ, વિથિકા વગેરે તેમના સંપાદનો છે. કાવ્યાયન અને કાવ્ય વિશ્વ એ બે તેમના નોંધપાત્ર સંચયો છે. કવિતા દ્વૈમાસિકનું સંપાદન તેમણે યશસ્વી રીતે કર્યું હતું. તેઓ રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી સન્માનિત થયા હતા. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ થયું આ કાવ્યનો કવિ પરિચય. હવે આ કાવ્યનું નામ છે તો જાણો. તો જાણો મતલબ, તો આ આખું કાવ્ય એ ગોપી અને શ્રી કૃષ્ણના પ્રેમ ઉપર લખાયેલું છે, જેમાં ગોપીઓ શ્રી કૃષ્ણ સામે શરત મૂકે છે, જેને આપણે કહીએ ચેલેન્જ, કે તમે મારા માથેથી પાણી ભરેલી ગાગર ઉતારો તો હું જાણું કે તમે ગોવર્ધન પર્વત ઉચક્યો હતો. આમ આ વાક્ય બોલીને ગોપીઓ શ્રી કૃષ્ણને પોતાની નજીક આવવા માટે ઉશ્કેરે છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ કાવ્ય છે. આ કાવ્યને થોડુંક ઇન્ટ્રોડક્શન હું તમને આપી દઉં કે કૃષ્ણ પ્રેમને વ્યક્ત કરતી આ રચના એટલે કે આ કાવ્ય છે, એટલે કે ગોપીઓનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ રજૂ કરતું આ સરસ મજાનું સુંદર કાવ્ય છે. ગોપી કૃષ્ણને પડકાર આપતા કહે છે, એટલે કે ચેલેન્જ આપતા કહે છે કે તમે મારી ગાગર ઉતારો તો હું માનું કે તમે પહાડ એટલે કયો પહાડ? ગોવર્ધન પર્વત ને ઉચક્યો હતો. ગાગર ઉતારવાને બહાને કૃષ્ણ ગેલી ગોપી કૃષ્ણનું નૈટક્ય ઝંખે છે, એટલે કે ગોપી એવી ઈચ્છા રાખે છે કે હું ગાગર ઉતારવાની વાત કરીશ એટલે શ્રી કૃષ્ણ અમારી શરત જીતવા માટે અમારી નજીક આવશે, નજીક રહેશે. ગાગર ઉતારે તે પતિ એવો લોકજીવનનો સંદર્ભ પણ જોઈ શકાય. તેથી જ ગોપી કહે છે કે પ્રેમ સ્વીકારવાનો આવો અવસર ફરી ફરી આવતો નથી. આજે આ અમૂલક અવસરને એળે ના જવા દેશો, એટલે કે વ્યર્થ જવા દેશો નહીં. વાંસળી, જમુનાજી, ગાયો જેવા સંદર્ભોથી કવિએ આ ગીત રચનામાં ગોકુળનું અને પ્રેમનું વાતાવરણ રચ્યું છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો કવિતામાં શું કહેવા માંગે છે એ તમને હવે સમજાઈ ગયું હશે. તો હવે આપણે કવિતાની શરૂઆત કરીશું. ઓકે, તો કાવ્ય પંક્તિની પહેલી લાઈન છે કે મારી ગાગર ઉતારો તો જાણું કે રાજ તમે ઉચક્યો તો પહાડને. આગળ મેં તમને કહ્યું ને, કાવ્ય પંક્તિમાં કવિ શું કહે છે કે ગોપીઓ રાજ એટલે કોણ? ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણને ગોપીઓ કહે છે કે હે ભગવાન શ્રી કૃષ્ણ, તમે મારા માથેથી ગાગર એટલે કે પાણી ભરેલો ઘડો ઉતારો તો હું જાણું કે તમે પહાડને એટલે કે ગોવર્ધન પર્વતને ઉચક્યો
હતો. એટલે કે જો તમે મારા માથેથી પાણીનું માટલું ઉતારો તો મને વિશ્વાસ આવે કે ખરેખર તમે ગોવર્ધન પર્વત ઉચક્યો હતો. હું તો ઘરે ઘરે જઈને વખાણું કે રાજ તમે ઉચક્યો તો પહાડને. એટલે કે જો તમે મારી પાણી ભરેલી ગાગર મારા માથેથી ઉતારો તો હું વિશ્વાસ કરીશ કે તમે ગોવર્ધન પર્વત ઉચક્યો હતો. અને આ ગોવર્ધન પર્વત ઉચક્યાની વાત, હે શ્રી કૃષ્ણ, એ વાત હું ઘરે ઘરે જઈને હું તમારા વખાણ કરીશ કે તમે પહાડને ઉચક્યો હતો. એટલે કે જો તમે મારી ગાગર મારા માથેથી પાણીનો ઘડો ઉતારો તો હું ઘરે ઘરે જઈને આ વાત કહીશ કે હે શ્રી કૃષ્ણ કે તમે ગોવર્ધન પર્વત ઉચક્યો હતો. આ રીતે ગોપીઓ શ્રી કૃષ્ણને ઉશ્કેરે છે. આખો દી વાંસળીને હાથમાં રમાડો કાન, એમાં શા હોય જાજા વેતા. ગોપીઓ શું કહે છે કે હે કાન, કાન એટલે કે કાન શ્રી કૃષ્ણ, કે હે કાનજી આખો દી એટલે કે આખો દિવસ વાંસળીને હાથમાં રમાડો છો. એટલે કે આખો દિવસ વાંસળીને હાથમાં રમાડો છો કે વાંસળીને પોતાના હાથમાં પકડીને આખો દિવસ વગાડ્યા કરો છો. એમાં શા હોય જાજા વેતા. એટલે કે એમાં શું મોટી વાત છે, એમાં કંઈ મોટું ડાપણ નથી. એટલે કે આખો દિવસ હાથમાં વાંસળી પકડીને વગાડ્યા કરો છો એમાં કોઈ મોટી વાત નથી. કાંટાળી કેડી પર ગાગર લઈને અમે આવતા જતાને સ્મિત દેતા. એટલે કે અમે તો કાંટાળી કેડી ઉપર, એટલે કે કેડી એટલે કે રસ્તો, પગદંડી જેને કહીએ, એટલે કે અમે તો માથે પાણીનો ઘડો ઉચકીને કાંટા કાંકરાવાળા રસ્તા ઉપર માથે ગાગર લઈને આવીએ અને જઈએ છીએ અને બધાને સ્મિત પણ આપીએ છીએ અને આ રીતે અમે ખુશ પણ રહીએ છીએ. આટલું મુશ્કેલ કામ અમે કરીએ છીએ. એટલે કે કાંટાળા રસ્તા ઉપર માથે પાણીનો ઘડો ઉચકીને પણ અમે લોકોને આવતા જતાં સ્મિત આપીને ખુશ રહીએ છીએ. હું તો વહેતી જમુનાને અહીં આણો, મારી ગાગર ઉતારો તો જાણો. એટલે કે હું તો વહેતી જમુનાને અહીં લાવું, એટલે કે પાણી ભરું છું. એટલે કે માથે પાણીનો ઘડો ઉચકીને કાંટાળી રસ્તા ઉપર આવતા જતા લોકોને સ્મિત આપું છું અને આ રીતે મારા ઘરે પાણી ભરી લાવું છું અને તો પણ અમે હસતા રહીએ છીએ. રાજ મારી ગાગર ઉતારો તો જાણું કે તમે પહાડને ઉચક્યો હતો. એટલે કે અમે આ રીતે આટલું અઘરું મુશ્કેલ કામ કરીએ છીએ તો પણ અમે આવતા જતા લોકોને સ્મિત આપીએ છીએ. તમે જો આ મારા માથે ઉચકેલો ઘોડો ઉતારો તો હું જાણું કે તમે ગોવર્ધન પર્વત ઉચક્યો હતો અને આ વાત હું લોકોને ઘરે ઘરે જઈને કહી સંભળાવીશ. ડચકારા દઈ દઈને ગાયો ચરાવી ને છાંયમાં ખાઈ લેવો પોરો. ગોપીએ શું કહે છે? શ્રી કૃષ્ણનું કામ શું હતું? શ્રી કૃષ્ણ કયું કાર્ય કરતા હતા? ગાયો ચરાવવાનું. શ્રી કૃષ્ણ ભગવાન ગોવાળ હતા ને, એમનું કામ હતું ગોવાળિયાનું કામ હતું. આખા ગોકુળની બધી ગાયો ભેગી કરીને એ વનવગડામાં ગાયોને ચરાવવા જતા અને ગાયોને ચરતી મૂકીને અને ઝાડની છાયામાં બેસીને તેઓ આરામ કરતા અને આરામ કરતાં કરતાં વાંસળી વગાડતા હતા. એટલે ગોપીઓ શું કહે છે કે ડચકારા દઈને ગાયો ચરાવી અને ગાયોને ચરતી મૂકીને છાંયમાં ખાઈ લેવો પોરો. પોરો લેવો એટલે કે આરામ કરવો. એટલે કે ગાયોને ચરતી મૂકીને ઝાડની છાયામાં પોરો ખાઈ લેવો એટલે કે થાક ખાઈ લેવો, આરામ કરવો. અને એ કામ કરવું તો ખૂબ જ સરળ છે. ગાયોને ઘાસ ચરાવવા મૂકીને પોતે ઝાડની છાયામાં આરામ કરે છે. આ કામ તો ખૂબ જ સરળ સહેલું છે. ચપટીમાં આવું તો કામ કરી નાખીએ અહીં નાનકડો ગોકુળનો છોરો. એટલે કે હે શ્રી કૃષ્ણ, તમે જે કામ કરો છો આવું કામ તો અહીં આ ગોકુળનો નાનો અમથો છોકરો પણ ચપટી વગાડતા કરી લે, એટલે ખૂબ જ સહેલાઈથી કરી નાખે. શું કહે છે કે તમે ગાયોને ચરતી મૂકીને ઝાડની છાયા બેસીને આરામ કરો છો અને તમે જે કામ કરો છો એ કામ તો ગોકુળનો નાનો અમથો છોકરો પણ ચપટી વગાડતાની સાથે જ એટલે કે એકદમ સહેલાઈથી કરી દે છે. એટલે કે ગાયો ચરાવી એ કોઈ મોટી વાત નથી. ફરી નહીં આવે ટાણું, એટલે કે ફરી નહીં આવે
ટાણું મારી ગાગર ઉતારો તો જાણું કે હે રાજ તમે ઉચક્યો તો પહાડને. એટલે કે ફરી ફરી આવો અવસર હે શ્રી કૃષ્ણ તમને ફરી ફરીને આવો અવસર મળશે નહીં. અમારા માથેથી ગાગર ઉતારવાનો આવો સમય તમને ફરી મળશે નહીં. એટલે હે શ્રી કૃષ્ણ હે રાજ હું તમને કહું છું કે મારા માથેથી આ પાણીની ગાગર ઉતારો તો હું જાણું કે તો મને વિશ્વાસ આવે કે તમે ગોવર્ધન પર્વત ઉચક્યો હતો અને તમારા ગોવર્ધન પર્વત ઉચક્યાની વાત હું આખા ગોકુળમાં જઈને વખાણું. આમ ગોપીઓ શ્રી કૃષ્ણને ઉશ્કેરે છે. એટલે કે આમ ગોપીને શ્રી કૃષ્ણ માટે ખૂબ જ પ્રેમ છે, તેથી તે હંમેશા કૃષ્ણને મળવા માટે ઝંખે છે. આ કાવ્યમાં ગોપી કૃષ્ણને પડકાર ફેંકતા કહે છે કે જો તમે મારા માથેથી ગાગર ઉતારો તો હું માનું કે તમે ગોવર્ધન પર્વત ઉચક્યો હતો. આ બહાને ગોપી કૃષ્ણનું નૈકટ્ય ઝંખે છે. કવિએ આ નાના મધુર સુંદર કાવ્યમાં ગોકુળનું અને પ્રેમનું વાતાવરણ વ્યક્ત કર્યું છે. આમ સરસ મજાનું આ સુંદર ગોપી શ્રી કૃષ્ણનું આ કાવ્ય છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો તમને ગમ્યું ને કાવ્ય? સરસ મજાનું કાવ્ય છે. તો હવે આ કાવ્યના થોડાક આન્સર આપજો કે શ્રી કૃષ્ણે પહાડ ઉચક્યો હતો તે હકીકત સ્વીકારવા ગોપી કઈ શરત રાખે છે? ચલો જલ્દીથી આન્સર આપો કે શ્રી કૃષ્ણે પહાડ ઉચક્યો હતો તે હકીકત સ્વીકારવા ગોપી કઈ શરત રાખે છે? તો પોતાની ગાગર ઉતારવાની શરત રાખે છે. શ્રી કૃષ્ણ કઈ રીતે ગાયો ચરાવતા? તો ડચકારા દઈ દઈને. અગેન શ્રી કૃષ્ણ કઈ રીતે ગાયો ચરાવતા? તો ડચકારા દઈ દઈને. ગોપી કૃષ્ણની કઈ વાત ઘરે ઘરે જઈને વખાણવા માંગે છે? ગોપી કૃષ્ણની કઈ વાત ઘરે ઘરે જઈને વખાણવા માંગે છે? તો પહાડ ઉચકવાની વાત. પહાડ એટલે કે ગોવર્ધન પર્વત ઉચકવાની વાત. ગોપી કેવા રસ્તા ઉપર ચાલીને ગાગર ભરવા જતી? તો કાંટાળી કેડી ઉપર. ગોપી કેવા રસ્તા ઉપર ચાલીને ગાગર ભરવા જતી? તો કાંટાળી કેડી ઉપર. શ્રી કૃષ્ણે કયો પર્વત ઉચક્યો હતો? ગોવર્ધન પર્વત. અગેન શ્રી કૃષ્ણે કયો પર્વત ઉચક્યો હતો? ગોવર્ધન પર્વત. તો જાણો કાવ્યમાં ગોપી કેવી છે? કૃષ્ણ ગેલી. તો જાણો કાવ્યમાં ગોપી કેવી છે? કૃષ્ણ ગેલી. ગાગર ઉતારવાને બહાને ગોપી શું ઝંખે છે? કૃષ્ણ પ્રેમ ઝંખે છે. અગેન ગાગર ઉતારવાને બહાને ગોપી શું ઝંખે છે? કૃષ્ણ પ્રેમ ઝંખે છે. કૃષ્ણ દેશમાં ગાયો ચરાવવા જતા, એટલે કે કૃષ્ણ ક્યાં ગાયો ચરાવવા જતા? ગોકુળમાં. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ સરસ મજાનું કાવ્ય અને એના થોડા ઓબ્જેક્ટિવ અહીંયા આપણે ક્લિયર કર્યા. હવે નેક્સ્ટ આ કાવ્યની વર્કશીટ આવે, એટલે ફર્સ્ટ સેમિસ્ટરની જેમ આ કાવ્યની વર્કશીટ તમારી નોટબુકમાં સારા અને સુંદર અક્ષરે લખી લેજો. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ કાવ્ય આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. જય હિન્દ.